પધારેલા હરિ ગુરુ સંતની જય. આજે ઓડિયન્સ ભલે થોડું હોય પણ મજા આવે છે હો. હા, મજા આવે છે. દલુ બાપુએ આપણને ખૂબ જ સુંદર મજાનો સુખરામ બાપુના ભજન છે. પૂરા ગુરુએ દિયા પરમાના પ્રેમ કરીને મેં પાયા. કાયા નગર में बड़ा कलेक्टर देखत जेने दर्शाया. બહુ સારી રીતે અનુવાદ કર્યું. અને કુંવરજી બાબાએ આપણને ભક્તિમાં જે સુરવીરાએ આપણે રાખવી જોઈએ, અને સુરવીરતા વગર હંમેશા જે વસ્તુ આપણે પામવાની છે, પરમાત્માને જેમ આપણે મેળવવાના છે, અને જેનો આપણે સાક્ષી રૂપ અનુભવવાનું છે, એ અનુભવી શકાતું નથી. સમજી શકાય છે, માની શકાય છે, પરંતુ અનુભવી ન શકાય ત્યાં સુધી આપણો ભય, સંશય એ જતો નથી. આપણું દ્રેતપણું કશું જતું નથી. એક દ્રષ્ટાંતમાં વસ્તુ એવી છે કે બે ચાર ભાઈઓ હતા ને, તો એને વાત સાંભળી હતી કે ભાઈ એક પારસમણી છે, પારસમણીથી બહુ સારું, એટલે પારસમણી ગોતતા હતા. એટલે જ્યાં ત્યાં ગોતી, એમાં એક ઝૂંપડામાં માચમાં બેઠા હતા કે ભાઈ હું ગોતો છો? તો કે પારસમણી ગોતી. અહીંયા આવો. પારસમણી તો તમારા ઘરમાં જ છે, તમે બહાર શું કામ ગોતો છો? તો કે ઘરમાં. તો કે હા. ક્યાં છે? તો કે તમારા ઘરમાં રસોડું છે? તો કે હા. એની માથે માળિયો છે? તો કે હા. માળિયા માથે ડબ્બો છે? તો કે હા. ડબ્બા માથે એક ડબ્બી છે, અને એ ડબ્બીમાં મણી પીડ્યો છે. એને આનું બધાને આમ આશ્ચર્ય થઈ ગયું કે હા, તો આપણે તો બહાર ગોતતા હતા, આ તો આપણા ઘરમાં જ છે. એમાંથી 3 માંથી 2 ભાઈઓ બહાર નીકળ્યા અને બધાને કેવા મળ્યા, એ દોડોમાં તમારા ઘરમાં જ પારસમણી છે. અને જે મહાત્માએ કીધું તું એમ કેવા મળ્યા. અને એક ભાઈ કે કારું એમ કેમ માની લેવું? એ સીધો ઘરે ગયો, ટેબલ લીધું, ઉપર ચડ્યો, ડબ્બો ઉતાર્યો, ડબ્બાની માથે ડબ્બી હોય, અને ડબ્બી ખોલીને મણી ભળી ગયો. મહાદેવ. પછી હતું તેમનું તેમ મૂકી અને પછી ઈ પ્રચાર કરવા મળ્યો કે ભાઈ આપણા ઘરમાં જ મણી છે, અને ઓલા પ્રચાર કરે. એમાં ફેર કેટલો? બસ આટલો ફેર છે. સમજી લેવું અને અનુભવી લેવું, આટલો ડિફરન્સ છે. અને તોય સમજણ છે એ ઉત્તમ છે. ક્યારેક આપણને એમ થાય, ક્યારેક કોક ટોકર મારશે, હું નકરી વાતું કહીશો, તને ખબર છે. અને જ્યારે આપણને ફટકો લાગશે ને તેથી તો આપણે ઘરે જોવા જાવું ને. એટલે સત્ય વસ્તુ જેમ છે તેમ માનવી પણ ઉત્તમ છે, પરંતુ જ્યારે આપણે અનુભવ કરવા જાવું ને ત્યારે આપણે પૂરા સજાગતાથી જવું જોઈએ. કેમ કે જ્યારે અનુભવ કરવા જાય ત્યારે આપણી દ્રષ્ટિની અંદર બીજું કોઈ નથી હોતું, મળી જ હોય છે. એટલે આપણને પ્રાપ્ત થાય છે અને થાય છે. બધાય જાય એટલે એક ગામ એમ કરી લો.
આવો સુરાભાઈ. હા બોલો બોલો. વસ્તુ હે ગ્રાહક નહીં અને વસ્તુ તો ગરવ મોલ એ બિના દામ કમાવી એ તો ફરડામાં ડોલ લખવું પઢવું ચાતુરી सब बात है सहे सत सबद सुया बिना मोक्ष મળો મુશ્કેલ એ શબ્દ સમજ્યા વિના સ્મરણ કરે અને ઈનું ઘર પંથી નરને ના ઉકારામ કહે માવઠાના વરસાદે એ કોઈ દી કોઠી નો ભરાઈ જાય સંતો ભાઈ ભક્તિ સતગુરુ યાની